મારા વાલા પ્રિયો, ઈસુ ખ્રિસ્તના નામમાં હું તમને શુભેચ્છા પાઠવું છું. હું આ ગુફામાંથી કેમ બોલી રહ્યો છું જ્યાં એક શિલાલેખ છે? શું તમે આવી રીતે વિચારી રહ્યા છો? ઘણા બધા મહિનાઓ પહેલા, એટલે કે લગભગ 1.5 વર્ષ પહેલા મેં તમારી સાથે આ જ જગ્યાએથી જ એકવાર વાત કરી હતી. હું આ ફરીથી કેમ બતાવી રહ્યો છું આમ વિચારી રહ્યા છો? જ્યારે તમે કેટલીક વસ્તુઓ વારંવાર જોશો ત્યારે મનમાં ઊંડાણપૂર્વક નોંધાઈ જશે. હું અહીંથી તમને યાદ કરવા માટે બોલું છું. તમે શું ભૂલી ગયા છો? તમારા હૃદયમાં આ ફરીથી ઊંડાણપૂર્વક નોંધાઈ જશે. આ તુતીકોરિન જિલ્લાની અંદર મનપડ ખાતે આવેલું સમુદ્ર કિનારા પાસે એક ગુફા છે. કોઈ અહીં રોકાઈને પ્રભુની સેવા કરી હતી. આ શિલાલેખ પર સંત ફ્રાન્સિસ ઝેવિયર લખેલું છે. પ્રચારક જે થોમસ હતા તે પછી તેઓ ભારતમાં આવનારા પ્રથમ ખ્રિસ્તી મિશનરી હતા અને તેમણે ઈશુનો સુસમાચાર આ સ્થળે લાવ્યા. સ્પેન રાષ્ટ્રથી તેઓ સૌ પ્રથમ વર્ષ 1542માં ગોવાની અંદર આવ્યા, સુવાર્તાનો ઉપદેશ આપ્યો અને પછી તે સમુદ્ર કિનારે મુસાફરી કરી સુસમાચાર પ્રચાર કરતા. અંતે તે આ જગ્યાએ આવ્યા અને આ જે ગુફા છે તેની અંદર રહ્યા હતા. આ ગુફામાં એક કૂવો પણ છે. કૂવો તે સમુદ્રની નજીક છે, છતાં પણ તેમાં પીવાનું શુદ્ધ પાણી છે. તે અહીં લાંબા સમય સુધી રહ્યા હતા અને આ ગામના જે લોકો હતા તેમને ઈશુના સુસમાચાર આપ્યા હતા. બીજી એક અદ્ભુત વાત શું છે તમને ખબર છે? તેમનું મૃત્યુ 1552માં થયું, એટલે કે કેવળ 10 વર્ષ સુધી તેમણે સેવા આપી અને 10 વર્ષમાં તેમણે સેવા કાર્યમાં 40 ચર્ચો બનાવ્યા હતા, ઇમારતો બનાવી. અને એટલું જ નહીં, તેમણે તેમના છેલ્લા 3 વર્ષોમાં વધુ ઉત્સાહી રીતે સેવા કાર્ય કર્યું અને ઘણી બધી આત્માઓને છુટકારા તરફ તે દોરી ગયા હતા. અને આટલું જ નહીં, તેમની પાસે જાપાની લોકોને, જે જાપાનના લોકો હતા, તેમને સુવાર્તા આપવાનો બોજ હતો, પણ તે માટે મુસાફરી કરતી વખતે અવસાન થઈ ગયું. જાપાનની અંદર એક જાપાનીને સૌથી પહેલા છુટકારા તરફ દોરી ગયા તે ફ્રાન્સિસ ઝેવિયર જ હતા. કેવળ તેમના દ્વારા જ એક જાપાની વ્યક્તિ પ્રથમ બચાવી લેવામાં આવ્યો હતો. આવા એક અમૂલ્ય માણસ માટે પરમેશ્વરની આપણે સ્તુતિ કરવી જોઈએ. પરમેશ્વરના માણસ ફ્રાન્સિસ ઝેવિયરે આ જગ્યાએ ઈશુનો પ્રેમ લાવ્યા. હમણાંથી 500 વર્ષ પહેલા કોઈ પણ આરામ ન હતો. આજના જેવા જહાજો ન હતા, કેવળ સળવાળી મોટી હોડીઓ હતી. તે જાણી શકાતું ન હતું કે તે કઈ દિશામાં જઈ રહી છે. આવા સમયમાં તે ભારતની અંદર કેમ આવ્યા? ભારતના લોકો માટે પ્રભુનો જે પ્રેમ હતો તેના માટે આવ્યા. તે સમજી શક્યા કે પ્રભુ ઈશુનો ભારત માટેનો પ્રેમ કેવો છે અને તે ઈશુના પ્રેમને લઈને, ઈશુના નામને લઈને અહીં આવ્યા હતા. તે અંધકારમાં રહેલા લોકોને પ્રકાશ તરફ લઈ જવા આ સ્થળે આવ્યા હતા. તે કેવી રીતે કરી શક્યા હતા? વિશ્વાસથી. પ્રભુ મારી સાથે છે, તે મને દોરી જશે અને પરમેશ્વરનો આત્મા મને મળશે, તેમનો તે વિશ્વાસ હતો. બાઇબલની અંદર 1 યોહાન 5મો અધ્યાય તેની 4થી કલમ તમે ધ્યાનથી જુઓ. જે જગતને જીત્યું છે તે આપણો વિશ્વાસ છે. વિશ્વાસ. આપણે ગમે તે સંઘર્ષ કષ્ટનો સામનો કરીએ, આપણે જીતીશું. ફ્રાન્સિસ ઝેવિયર નામના પરમેશ્વરના માણસ 500 વર્ષ પહેલા પોતાના વતનમાંથી એકલા આવ્યા, એકલા મુસાફરી કરી આવ્યા. એક એવા દેશમાં જેની ભાષા તે જાણતા ન હતા. તેમણે ક્યારે આ દેશના વાતાવરણ વિશે બિલકુલ ખબર ન હતી. શરૂઆત કેવી રીતે કરી? વિશ્વાસથી કે ઈશુ મારી સાથે છે અને તે મને આગળ લઈ જશે, તે મને આ લોકો માટે આશીર્વાદ બનાવશે, તેમનો વિશ્વાસ હતો. તેમણે કેટલો સંઘર્ષ કર્યો તે તમે વિચાર કરી જુઓ. ખોરાક તે અલગ હતો, આબોહવા તે અલગ હતી, ભાષા બધું જ અલગ હતું. તેમણે આવી પરિસ્થિતિમાં આવ્યા, આવી એક ગુફાની અંદર રહ્યા અને પોતાનું સેવા કાર્ય ખૂબ જ બલિદાનથી કર્યું. તે પ્રભુ પરનો વિશ્વાસ છે અને તેથી તેમણે વિજય મેળવી. ઈસુ ખ્રિસ્તના સુવાર્તાનું બીજ જે તેમણે અહીં રોપ્યું, તેમણે આજે ઘણા બધા લોકોને છુટકારા તરફ, જે જ્ઞાન હતું તેના તરફ દોરી ગયા છે. હા મારા વાલા પ્રિયો, આપણે પણ વિશ્વાસના યોદ્ધા બનવું જોઈએ. ઈશુ તે મહાન છે, આપણને માર્ગદર્શન આપશે, તે આપણું રક્ષણ કરશે, આપણો ઉપયોગ કરશે. તમારે વિશ્વાસ કરવો પડશે તો મહાન કાર્યો જોશો. તેમણે માત્ર 10 વર્ષમાં ઘણા આત્માઓને છુટકારા તરફ દોરી ગયા છે અને તેમણે 40 ચર્ચો, ઇમારતો બનાવી છે. આપણે શું કરીએ છીએ? આપણે પરમેશ્વરના સેવકો વિશે વિચારવું જોઈએ, પરમેશ્વરના બાળકો વિશે વિચારવું જોઈએ. એક વિદેશી ભારતમાં આવ્યો અને બધા ભારતીયોને બચાવવાનો બોજ લઈને તે આવ્યો હતો. આપણે શું કરી રહ્યા છીએ? આજે પ્રાર્થના કરો, હે પ્રભુ મારો પણ ઉપયોગ કરો. હું પણ વિશ્વાસ કરું છું તમે મારો ઉપયોગ કરવા મારી સાથે છો. આવી રીતે વિશ્વાસથી કહો અને પરમેશ્વર ચોક્કસ તમારા દ્વારા ઘણા આશીર્વાદો આપશે. શું તમે આવી રીતે પ્રાર્થના કરશો? હે પિતા, આ દેશની અંદર ઈશુનું નામ જે લઈને આવ્યા તે ફ્રાન્સિસ ઝેવિયર પરમેશ્વરના વ્યક્તિ માટે અમે સ્તુતિ કરીએ છીએ. પિતા, અમારી અંદર પર તેવો જ વિશ્વાસ આવવો જોઈએ. પ્રભુ, અમારા બધામાં આવવો જોઈએ. જગતને જીતનાર ઈશુ પર વિશ્વાસ અમારો તે એવી રીતે હોવો જોઈએ.
તેના માટે અમે પ્રાર્થના કરીએ છીએ પિતા. તમને બધા સમક્ષ જાહેર કરીને વિશ્વાસમાં તમારો મહિમા કરવા માટે અમને કૃપા આપી દો પ્રભુ. અમને તે બળ તમે આપી દો પ્રભુ. અમને પણ તમે વિજય બનાવો પ્રભુ. ઈસુ ખ્રિસ્તના નામમાં પ્રાર્થના કરીએ છીએ. આમેન, આમેન. જીસસ રીડીમ્સ ગુજરાતી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો. દરેક નવા કાર્યક્રમની માહિતી મેળવવા માટે બેલ આઇકન પર ક્લિક કરો.